હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? ગરમી બહુ જ છે, પણ આ સાઈડ એટલો મસ્ત હમણાં ઠંડો ઠંડો પવન આવ્યો. ખાવાનું ખાતું હોય ને એટલે આમ કરું છું. જો મને ભૂખ લાગી છે એટલે સાબુદાણાની ખીચડી બનાવું છું અત્યારે. તો તમને બતાવું કે કેવી બનાવું છું. ચલો જો સાબુદાણા કેટલા મસ્ત ખીલેલા થઈ ગયા છે. સિંગદાણાને શેકી કાઢીશું અને પછી એનો થોડો ચૂરો કરી નાખીશું, ખાંડી નાખીશું. મિક્સરમાં નહીં કરીએ કે મિક્સર ઉતારો કરો, વાસણ ઘસવાનો ડબલ થઈ જાય, એટલે આટલા માટે કોણ કરે મિક્સર કાઢીને. અને જતીન માટે કે આજે કંઈક સાંજે સ્પેશિયલ બનાવીશું, બહુ દિવસ પછી એમનું ફેવરેટ પાલક. હમણાં જ લઈને આવી પાલક, આ લાસ્ટ જ હતી તો મેં કીધું લઈ જાઉં, આજે બનાવું. આજે થોડી અલગ રીતે બનાવીશ અને સાંજે તો અમને બધાને એવી રીતે હું બનાવવાની છું પાલક. ઓકે, તો ચલો બનાવીએ આપણે હવે સાબુદાણાની ખીચડી. જો આવી રીતે મતલબ સેટ થોડા શેકી લઈશું, હજી તો થાય છે. પછી છાલ કાઢીને એને ખાંડી નાખવાના. ઓકે, હજી તો લીલા મરચાં અને ધાણા કાપવાના છે. એટલે હમણાં જ ગઈ હતી નીચે લેવા, કારણ કે કાલે ગઈ હતી તો એ શાકભાજી વાળા કાકાએ મને શું કીધું ખબર, કે શાકભાજી ધાના છે પણ અત્યારે બહુ મોંઘા થઈ ગયા છે ને, તો કે તમે બીજું શાકભાજી લો તો હું તમને આપું. મેં એમને કીધું કે હું તમને પૈસા આપું છું ધાનાના, તમે મને ખાલી ધાના જ આપો. તો કે ના એ રીતે નહીં, તમે પણ બીજું શાકભાજી લો તો જ હું તમને ધાના આપીશ. મેં કીધું મને નથી જોઈતું, ચાલશે ધાના વગર. અરે એના વગર મને ના જોઈતું હોય તોય મારે શાક લેવાનું યાર. જો બધી તૈયારી કરી દીધી છે. બટેકા, લીલા મરચાં, સિંગદાણાને ચૂરો કરી નાખ્યો છે, ધાણા, સાબુદાણા તો બધા હતા. તો હવે તેલ નાખીશું. જો તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે જીરું નાખીએ. થઈ ગયું તેલ. જીરું સાંતળે ગયું છે, હવે લીલા મરચાં નાખીએ. એ થઈ જાય એટલે હિંગ, મને બધામાં હિંગ નાખવા જોઈએ, હિંગ નાખીશ થોડી. ઓકે, હવે જો થઈ ગયા છે લીલા મરચાં, હવે બટેકા નાખીએ. સવાલ જો બટેકા થઈ ગયા છે મસ્ત, હવે સાબુદાણા નાખી દઈએ. સાબુદાણા નાખીને તરત સિંગદાણા ઉપર નાખી દેવાના, જેથી સાબુદાણા ચીપચીપ ના થઈ જાય. પછી મસ્ત રીતે અમુક લોકો આના અંદર હળદર નાખતા હોય છે, પણ મને નહીં ગમતી હળદર નાખવું, તો હું નહીં નાખું. અને થોડા થવા દઈશું. એના અંદર લીંબુ નહીં મળ્યું, લીંબુ જોઈતું હતું પણ કંઈ વાંધો નહીં, થોડા થવા દઈએ એને મસ્ત. પછી લીલા ધાણા નાખીશું. ઓકે, જો મસ્ત થઈ ગયા છે. હવે અમુક વ્હાઈટ છે, અમુક ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, તો થોડા થવા દઈએ. અને હળદર નાખવી જોઈએ, મને એવું લાગે છે. કલરમાં મજા નહીં આવતું, ફીકું લાગે, તો થોડી હળદર નાખીએ આપણે. ઓકે, જો નાખી છે એકદમ થોડી નાખી છે હળદર, એનાથી કલર કેટલો સરસ થઈ જાય છે. જોયો કલર? વિડીયોમાં નહીં દેખાતું બરાબર. હા, જો હવે દેખાય. ખૂબ મસ્ત લાગે છે યાર, ખાઈ લઉં એવું થાય. હા, મસ્ત લીલા ધાણા નાખી દીધા. ધાણા વગર તો કોઈ બી શાક દાળ કંઈ બી મજા ના આવે. મને ધાણા તો મારા ફેવરેટ છે, બહુ ભાવે. કાચા બી બહુ ભાવે. ચલો બતાવો. મસ્ત રેડી કરી, મસ્ત બની ગયું છે સાબુદાણાની ખીચડી. તો ચલો ખાઈ લઈએ, ભૂખ લાગી છે. સાબુદાણાની ખીચડી જોડે દહીં ખાવાની મજા આવે, પણ મેં લાવવાનું ભૂલી ગઈ હતી અને અત્યારે નીચે બધી દુકાનો બંધ થઈ ગઈ છે, તો કોણ જાય લેવા? ચાલશે, એમને એમ જ ખાઈ લો. મારે કોઈને ખવડાવ નહીં, મારે જ ખાવાનું છે, તો હું તો ચલાવી લઈશ. તો ચાલો ખાઈએ. સોરી ગાઈસ, શું થયું ખબર છે કે હું તમને સવારે કીધું હતું ને કે
પાલક લાવી છું, બનાવીશું કંઈક અલગ રીતે, પણ મારા જોડે જ કંઈક અલગ થઈ ગયું. તો એ બતાવ્યું હતું મેં તમને. એકચ્યુઅલી પાલક લાવી હતી, એક જ શું કહેવાય જુડી હતી, તો એ સમારી અને વઘારી ધોઈને તો થોડીક જ થઈ ગઈ. તો મેં કીધું આટલી તો મને નહીં થાય, જતીને બી નહીં થાય. તો મેં શું કરું હવે, બનાવ્યું તો ફેંકી થોડી દઉં. તો પછી નીચેથી પનીર લઈ આવીશ દુકાનેથી, અને પનીર પછી ગ્રેડ કરીને નાખ્યું. તો આ બધા લફડામાં હું વિડીયો શૂટ કરવાનું સોરી એવું થયું. તો મને મારા પર વિશ્વાસ કે મને ખબર ના પડી કે આટલું થશે કે નહીં થાય. કઈ પણ બગડવા નહીં દીધું, ખાઈ લીધું બધું જ. બહુ મસ્ત બની હતી સબ્જી. નેક્સ્ટ ટાઈમ ફરી બનાવીશ ક્યારેક, ત્યારે બતાવીશ. એટલે કર્યું હતું શું કે શું કે પાલક સવારી દીધી, ધોઈને વઘારી નાખી, જે સિમ્પલ રીતે હું વઘારું છું એ રીતે. અને પછી એના અંદર થઈ ગઈ પનીર ઘરે પાલક, પછી પનીર ગ્રેટ કરીને નાખી દીધું એ રીતે. હવે તો મસ્ત બની તો બધી ક્યારેક બનાવીશ તો બતાવીશ. સોરી યાર, મને બહુ ફીલ થાય કે મેં શૂટ નહીં કર્યું. એટલે મેં છે ને એવું સાંભળ્યું છે કે ઉનાળામાં આપણે ગોરા થઈ ગયા અને શિયાળામાં કાળા પડ્યા. સિરિયસલી એવું હોય? પણ પહેલેથી હું નાની હતી ત્યારથી મારા જોડે એવું થતું આવ્યું છે કે ઉનાળો આવે ને એટલે મારી સ્કિન થોડી વ્હાઈટ થાય અને શિયાળામાં હું કાળી પડી જાઉં છું. એમ તો હું થોડી છું જ કાળી એટલે શ્યામ છું. હવે ઉનાળો આવશે એટલે મારી સ્કિન વ્હાઈટ થઈ જશે. તો આજના માટે આટલું જ. કંઈક બતાવી ના શકી, કાલે કંઈક નવું કરીશું. ઓકે, મારા ગાઈસીસ. તો આજના માટે આટલું જ. કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે. તો આપણી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરવાનું રાખો, અને જેને સબસ્ક્રાઇબ ના કર્યું એ સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે હું નવા વિડીયો મૂકું તો તમે જલ્દીથી જોઈ શકો. એટલા માટે અને કોમેન્ટ કરો યાર, કોઈ કોમેન્ટ કરતું જ નહીં. કોમેન્ટ કરો. ઓકે, જય અંબે, રાધે રાધે, ટાટા ટાટા ટાટા.